હવે પછી આવા કોઈ પણ કૌભાંડ હોય આપણી ઉપર વિપદા આવે ત્યારે ગિરીશ કોટેચાની દુનિયાના જેટલા પણ પાપી લોકોને તમે એડવાન્સમાં આપજો ને, અમે છાપા કરીએ. મેં રાજકારણની વાતો નથી કરી, પાર્ટીની વાતો નથી કરી, એણે કયા કયા કૌભાંડો કર્યો છે એની વાત નથી કરી. એક ઇંચ પણ ક્યાંય ખોટું હોય ને ગિરનારમાં એક ઇંચ ખોટું હોય તો મોકલી દેજો. સાહેબ ભવનાથમાં પણ એ ટ્રસ્ટ બનાવતો હતો, પોતે મેનેજિંગ ટ્રસ્ટી થતો હતો. અમારું એક બોલે બીજાની ચાર બોલે, બીજાને ચાર બોલે, અમારું એક જ બોલે. આવું કેમ? गिरीश कोटेचा को लाया और किस तरह से लाया? भगीरथ दास जी का अपमान गिरीश कोटेचा, हरसुख त्रिवेदी और यहाँ ये कलेक्टर और उनको साथ देने वाले इन लोगों ने किया. क्या बोला था? उनके गुरु, ये उनके चेले हैं गणेश दास जी, उनके गुरु को त्रिवेदी जो है वो बोल के गया कि गुरुजी आप अब बूढ़े हो चुके हैं और आपकी जगह पे हम आपके चेले को ले लेंगे, तो आपके चेले का आधार कार्ड वगैरह दे दीजिए. सुनने जैसी बात है और सरकार खास ध्यान रख के सुने, क्योंकि ये मुद्दा अब दूसरा मुद्दा बनेगा जो बहुत बड़ा नुकसान होगा कि एक भ्रष्ट अधिकारी और भ्रष्ट आदमी की वजह से कैसे क्या क्या होता है. अब हुआ क्या, इनको ये बोला गया कि भगीरथ दास जी आप वृद्ध हो चुके हैं, आपके चेले को हम बनाएंगे, आप त्याग पत्र दे दो और आपके त्याग पत्र के साथ इनका आधार कार्ड हम लेंगे और इनको हम बनाएंगे, इनमें से कोई भी एक चेले को. ये बोल के वो गए और बोल के जाने के बाद क्या किया, उसकी जगह पर गिरीश कोटेचा एंड कंपनी और त्रिवेदी ने उनका अपमान किया, उनका त्याग पत्र ले लिया, उनको बुलाया तक नहीं, ना चैरिटी कमिश्नर ने बुलाया कि त्याग पत्र आपका है या नहीं, और सीधा सीधा उनकी जगह उनको निकाल के इनको लेना चाहिए था. ये इंतजार करते रहे और गिरीश कोटेचा को उसमें डाल दिया. नहीं, एक मिनट, मैं कागज देता हूँ साहब. साहब साहब कागળ આપો, કાગળ સાથે પ્રૂફ સાથે. બીજું એક મિનિટ થોડું હવે પછી એક મિનિટ, હજી પૂરું નથી થયું. એક જ લીટી, પૂરું નથી થયું. એક જ લીટી, પૂરું એક જ નથી લીટી, થયું એક જ સાહેબ. લીટી. પ્લીઝ એક જ સેન્ટેન્સ પ્લીઝ બાપુ. હવે પછી આવા કોઈ પણ કૌભાંડ હોય આપણી ઉપર વિપદા આવે ત્યારે ગિરીશ કોટેચાની દુનિયાના જેટલા પણ પાપી લોકોને તમે એડવાન્સમાં આપજો ને, અમે છાપા કરીએ. મને બસ એ જ જોઈએ છે, મને એ જ જોઈએ છે. અને ગુરુજી સાહેબ હું કહું, હું દોષી નીકળું ને ના સામે સાહેબ. જેટલા પણ સંતો બેઠા છે ને, જેટલા પણ સંતો, એક ઇંચ પણ ક્યાંય ખોટું હોય ને ગિરનારમાં એક ઇંચ ખોટું હોય તો મોકલી દેજો. સાહેબ જે કબજા કર્યા શું જે- ન બતાવીએ ને. સાહેબ હું તમને કહું છું, હું પોતે એક મિનિટ. જે ગર્જનાથ મહેશગીરી બાપુ માટે કરતા હતા ને, એ જ ગર્જનાથ ગિરીશ કોટેચા હોય કે અહીંનો ગમે એ વ્યક્તિ હોય, ખોટું કર્યું હશે તેના માટે ગર્જનાથ કરીશું. ખોટું કોઈનું નહીં ચલાવે. સાહેબ હું એ જ કહું છું. જે સનાતન એ ભાઈ નહીં 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 એ ભાઈ યાર આવું કેમ કરાવો યાર, ભાઈ. કેમ અલાઉ કરો? પ્લીઝ ભાઈ, એવું તો ભાઈ ભાઈ આ ભાઈને મિત્ર, કરાવો ને યાર. આખો એક મિનિટ. કાળવો ખવાઈ ગયો જુનાગઢનો, એટલે એની ચર્ચા ભાઈ આપણે ભાઈ નથી ભાઈ કરવી. ભાઈ ભાઈ મને એક મિનિટ, મને રાજકારણમાં નથી જવું, હા. મને રાજકારણમાં નથી જવું, પણ ધર્મની એક મિનિટ ભાઈ, મેં રાજકારણની કોઈ વાતો નથી કરી, મેં રાજકારણની વાતો નથી કરી, પાર્ટીની વાતો નથી કરી, એણે કયા કયા કૌભાંડો કર્યો છે એની વાત નથી કરી, પણ અમારા એટલે આપણા ધર્મની સંપત્તિ અને સંત સાથે જે કર્યું છે, અને ભવનાથમાં એ ટ્રસ્ટી બનવા ગયો તો એ ખોટું બોલ્યો, ઉત્સવ સમિતિ ને એવું બધું, એના કાગળો પણ લાવ્યો છું. ભવનાથમાં પણ એ ટ્રસ્ટ બનાવતો હતો, પોતે મેનેજિંગ ટ્રસ્ટી થતો હતો. વ્યાસ ભુવન, એમાં આખું ઘર, એમનો દીકરો, એમની પત્ની, બધા વયા ગયા. વિચાર કરો, આખું ઘર. હવે ત્રીજી વાત, મયારામ આશ્રમમાં આમના ગુરુજી સાથે વાત કરી, આ રાહ જોઈને બેઠા છે ને પોતે ઘૂસી ગયા ત્રિવેદી સાથે વાત કરીને, અને આ ખોટું કર્યું છે. મયારામ આ જુનાગઢનું નાલંદા, એ જુનાગઢની સંપત્તિ છે સાહેબ. આવી રીતના એક એક જગ્યાઓ ધર્મની કબજે થઈ રહી છે. એનો પાર્ટનર હરિગીરી, આ બાજુ હરિગીરી સંભાળે, આ બાજુ ગિરીશ કોટેચા સંભાળે, અને એના ફોટા તમે જોયા બથ ભરેલા ને એના બધા. કહેવાનો મારો મતલબ છે, મારો વિરોધ આના માટે છે. મને ફક્ત તમારા પાસેથી શબ્દો સાંભળવા હતા અને હું ખુશ થયો છું. હું તમને કહું છું બધાને કે એમણે જે વાત કરી, મને બસ એ જ વાંધો હતો કે અમારી અવાજ તો બોલતા નથી, અમારું એક બોલે બીજાની ચાર બોલે, બીજાને ચાર બોલે, અમારું એક જ બોલે. આવું કેમ? તો તમે આજે પોતે કીધું કે કાગળ આપશો ને એવું બધું કરશો તો તમે બોલશો. હું તમને બિરદાવું છું અને સલામ કરું છું સાહેબ કે તમે અમને સાથ આપશો આના માટે. અને જે દિવસે સાહેબ, હું રેકોર્ડમાં કહું છું, જે દિવસે મહેશગીરી આરોપ લાગ્યા વાત જુદી છે, જે દિવસે મહેશગીરી દોષી સાબિત થશે,
એ દિવસે આખા છાપાઓને કાળા કરજો અને એક મારું નામ લખજો, આખા ટીવીને કાળા કરજો અને મારું નામ લખી દેજો. હું પોતે તમને પરમિશન આપું છું, પોતે પરમિશન આપું છું. બાપુ હવે તમે વાત કરી, હું એન્ડિંગ તરફ લઈ જાઉં. કિશને કીધું ગિરીશ કોટા છે નહીં, કોઈ પણ XYZ આ તમામ સાધુ સંતો બેઠા છે, મારા વંદન છે, ઘણી વખત મળ્યા છે. અમે કહીએ છે કે કોઈ પણ માયનો લાલ જુનાગઢના એક પણ આશ્રમ ઉપર એક ઇંચ પણ ખોટી રીતે કબજો કરવા આવે, મારા મોબાઈલ નંબર તમે લખી લો 9428777600. આ નંબર પર કોન્ટેક્ટ કરજો. રાત્રે 2 વાગે તમારા માટે અવાજ નહીં બની તો કહેજો. અમારે કોઈને ટાર્ગેટ નથી કરવા, અમારે સત્ય માટે લડવું હોય છે, સત્ય બોલતા હોય છે, એના માટેની વાત છે. જ્યાં હતી તમારી વાત, તમારી જેટલી બાઇટ આવી છે એટલી બધી અમે અમારી ચેનલોમાં ચલાવી છે. એના બધા પુરાવા આપી બધા શકીએ પુરાવા પણ ચલાવ્યા છે. સામેથી પક્ષે 5 વસ્તુ વધારે આવતી તો અમારી પાસે જેટલી વસ્તુ પહોંચતી હોય એટલું અમે અને ચલાવતા. જેમ તમે જ કીધું અમે જજ નથી, રાઈટ, અને અમારે જજ બનવું નથી. તમારે 2 સંતો વચ્ચે વાંધો છો, આપ મને મોકલો તો હું આપનું ચલાવું, આપ મને મોકલો તો હું આપનું ચલાવું. હું એમ કહેતો નથી કે આ સાચા છે ખોટા. અને આજની આ સભામાં કોઈ સનાતનીને, કોઈ હિન્દુ ધર્મ સાથે જોડાયેલા ને અમારા તરફથી જરાય ખોટું લાગ્યું હોય તો નાના દીકરા છીએ, માફ કરી દેજો. પણ અમારો ઈરાદો એક જ છે અને કાયમી એક જ રહેવાનો કે સનાતન ધર્મ ચોખ્ખો હોવો જોઈએ. કોઈ સાધુ સંત પર ક્યારેય દાગ ના હોવા જોઈએ. બસ આનાથી વિશેષ અમારો કોઈ ઈરાદો છે નહીં, હશે નહીં. જુનાગઢનું રાજકારણ જે હોય એ મહેશગીરી બાપુ જે એમાં હોય. અમને રસ નથી. અમારે તો કોઈ લેવા દેવા છે નહીં, અમે તો અમદાવાદ રહીએ છીએ. પણ કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરજો, પણ જે અમારી લડાઈ છે શુદ્ધ ગિરનારની એ ચાલુ જ રહેવાની.